જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ એ જ જગ્યાએ એકવાર બેઠેલા અગમણા બારના ઓરડા, દક્ષિણ તરફથી વચલો ખંડ, એનું ફળિયું. સંધ્યા આરતી પછીનો સમય છે. સચ્ચિદાનંદ સ્વામી વાડીએથી મહારાજ માટે 5 કેળા લઈને આવ્યા. મહારાજની આગળ અર્પણ કર્યા. મહારાજ એ કેળા જેમાં, કેમ જેમાં છે મહારાજ? આમ હાથમાં કેળું રાખ્યું છે જેમાં છો ને. શ્રીજી મહારાજ અહીં બેઠા છે ને બેઠા બેઠા ભાવશે બોલો જય સ્વામિનારાયણ. કઈ જગ્યાએ? શ્રીજી મહારાજ આમ હાથમાં કેળું છે. મહારાજ કેળા જેમાં છે. સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજના દર્શન કર્યા છે. મહારાજ આમ કેળું જમે છે ને સ્વામીને તો આમ કંઈક આમ કંઈક ઉભરો હમાતો નથી. સ્વામી આવો ફૂલના હાર લાવ્યા છો ને? અને સ્વામી એકદમ મહારાજને ફૂલના હાર ધારણ કરાવ્યા છે. અને ત્યાં ક્યાંકથી અચાનક ભમરા ઉડતા ઉડતા આવ્યા. મહારાજના આમ તોરા છે, ફૂલના હાર મહારાજે ધારણ કર્યા છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી લખે છે કે આમ જાણે આમ ફૂલનો બગીચો ખીલો હોય કેવી સુગંધ હશે. શેની? હે? ફૂલની સુગંધ તો હતી, પણ ફૂલ મહારાજે ધાર્યા એટલે ફૂલને હરખ થયો. અને મહારાજના સ્વરૂપની કેટલી સુગંધ હશે. હે? લખ્યું છે સંતોએ મહારાજનો કેસર સરખો સુગંધ શ્વાસે. મહારાજના શ્વાસનો કેવો સુગંધ છે? કેસર સરખો. આમ ભમરાઓ આમ ગુંજારો કરવા લાગ્યા, ઉડવા લાગ્યા. અને આમ વારે વારે સચ્ચિદાનંદ સ્વામી તો નાચવા લાગ્યા દ્રશ્ય જોઈને. અરે આ ભમરા ભાગ્યશાળી, ફાવી ગયા. મારા ભગવાનની બાજુમાં કેલી કરે છે. એ જુઓ મારા પ્રભુનું ચરિત્ર, જુઓ મારા પ્રભુનું ચરિત્ર. આમ નાચતા નાચતા બોલવા લાગ્યા. મને લાગે છે કૃષ્ણાનંદ સ્વામી એ વખતે આ દ્રશ્યના સાક્ષી હશે. સ્વામીએ બહુ સુંદર પંક્તિ લખી છે. ઓ અંગો અંગમાં રાજે હરીને કુસુમ ભાવ છે ગાઓ. રાજે હરીને કુસુમ તડા શણગાર. ઓ અંગો અંગમાં રાજે હરીને કુસુમ તડા શણગાર. અંગો સુમતડા શણગાર. બાગ કુસુમનો ફૂલ જાણી, બાગ કુસુમનો ફૂલ જાણી, બાગ કુસુમનો ફૂલ જાણી, બાગ કુસુમનો ફૂલો જાય. ભ્રમર કરે ગુંજા
ભમરાઓ ઘડીક વાર ગુંજારાઓ કરીને થોડી વાર બધા ચત્તા પાટ પડી ગયા નીચે. બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠેલા બ્રહ્માનંદ સ્વામીના લક્ષ્ય થયો કે ત્યાં સમાધિ થઈ અને સ્વામીએ જોયું કે 10 ભમરાઓ દિવ્ય વિમાનમાં બેસી અને મહારાજના અક્ષરધામને પામ્યા. સચ્ચિદાનંદ સ્વામીને જાગીને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, સ્વામી એ આ ભમરાઓ મેં નજરે જોયું, મહારાજના ધામમાં ગયા. સચ્ચિદાનંદ સ્વામી પાછા નાચવા લાગ્યા, એ જુઓ મારા પ્રભુનું ચરિત્ર, ભમરાઓનો ઉદ્ધાર પ્રભુએ કરી દીધો. એ ભમરા ખાલી ભગવાનની પાસે આવે ને ભગવાનની પ્રસાદીની સુગંધ લેને એનો ઉદ્ધાર થઈ જાય, તો આપણે આ બધા ભમરાનો થાય કે નહીં? પણ ભમરાને જેમ સુગંધમાં આસક્તિ છે, લખ્યું છે સાહિત્યમાં મોટા આચાર્યોએ કે ભગવાનના ચરણ રૂપી કમળમાં જેની ભ્રમરની પેઠે વૃત્તિ લેલીન થઈ છે, તો એને માયારામ બંધનો છૂટે. શ્રીજી મહારાજ 7મો ખંડ ઉગમણા બારના ઓરડા, એની આગળનું ફળિયું, કઈ જગ્યા? ત્યાં એ વખતે અત્યારે જે બાંધકામ છે નહોતું. ત્યાં મહારાજ દિવસ ઉગતા સમયે ઢોલિયા ઉપર બિરાજમાન છે. અચાનક સવારમાં વેલા પરોઢીએ ગામમાં દેકીરો સંભળાણો. દેકીરો એટલે શું? અવાજ નહીં હો, દેકીરો શબ્દ એનું ઇંગ્લિશ ના થાય. આવશે બોલો જય સ્વામિનારાયણ. એ ઘોંઘાટે નહીં, ઘોંઘાટ અલગ, અવાજ અલગ. એટલે મહારાજે પૂછ્યું, આ આટલો બધો અવાજ આ દેકીરો શેનો સંભળાય છે? એટલે કોઈએ આવીને કહ્યું કે મહારાજ કોઈ લૂંટારા ગામ લૂંટવા આવ્યા છે. અને આમ જ્યાં વાત કરી ત્યાં મહારાજે પોતાના ખમીર વંતાએ સેવકોને આજ્ઞા કરી, મહારાજ કે આપણા ઘોડા લઈ હથિયાર લઈને તમે દોડો, મારતે ઘોડે જાઓ અને ગામની રક્ષા કરો. અને મહારાજના એ શુરવીર ક્ષત્રિય ભક્તો, અને એને તો મહારાજની આવી આજ્ઞા મળવી જોઈએ, કારણ કે જ્યારથી મહારાજ પાસે આવી ગયા ત્યારથી તો આમ હાથમાં ખંજવાળ બહુ આવતી, પણ આવી કઈ તક મળતી નહીં. ખાંડા ખખડાવતા, આમ ક્યારેક આમ એવું આમ દેખાય ને આમ પુરાતન ચડી જાય. પણ શ્રીજી મહારાજ આમ જરાક ઘણા સમય પછી લાગ મળ્યો એમ થાય ને. અને મહારાજને સુરવીર ક્ષત્રિય ભક્તોએ લૂંટારાને ખદેડી મૂક્યા બારોબાર. એમાં નાજા જોગ્યા મહારાજની માણકી ઘોડી લઈને ગયેલા. મહારાજે કહેલું, માણકી થોડી બીમાર હશે અને સવારમાં આટલું દોડવાનું થયું એટલે માણકી માંદી પડી ગઈ. ઔષધ કર્યા, માણકી સાજી ન થાય. શ્રીજી મહારાજ ચિંતામાં છે કે માણકીને કંઈ સારું થતું નથી. એક પ્રસંગ એવો પણ છે, માણકી જ્યારે માંદા પડ્યા ત્યારે મહારાજે સંતોના જે પત્તર, મહારાજે એક વાસણ મુકાયું અને કહ્યું કે સંતો પાતર ધોઈને આ વાસણમાં બધું ચળું નાખજો. અને એ ચળું મહારાજે માણકીને પાન કરાયું. પણ માણકી તો ઘણી વાર માંદી પડતી હોય ને. આ વખતે માણકી માંદી પડી. કોઈ ઉપાય, કઈ ઔષધ લાગુ ન પડ્યું. માણકી માંદી પડી જે વારે,
ખડ પાણી ન ખાય લગારે. નાજા જોગ્યા માણકીના સેવામાં રહેલા અસવારો બધા ચિંતામાં છે. મહારાજ, માણકીને સારું થતું નથી, જીવલેણ રોગ થયો, એટલી બધી બીમાર પડી ગઈ કે જો હવે જરા કે જો ગાફલાઈ રાખાય કે ચૂક થાય તો માણકી દેહ છોડી દે. એટલે મહારાજે મુકુંદાનંદ બ્રહ્મચારીને કહ્યું છે, બ્રહ્મચારી મહારાજ, બધા સંતોને બોલાવી આવો. ક્યાં બિરાજિત છે મહારાજ? કયું વર્ણી મુકુંદને આમાં, અહીં બોલાવો સંત સમાજ. સર્વેશ્વર શ્રી હરિનો આદેશ થયો. એમના પાપણના પલકારે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારા પરમહંસો આ બાજુમાં ધર્મશાળા સંતો દોડતા આવ્યા, હાથ જોડ્યા છે. આજ્ઞા સુણી આવ્યા સહુ સંત. મહારાજ બોલો પ્રભુ, શું આજ્ઞા છે? તેહ પ્રત્યે બોલ્યા ભગવંત. મહારાજ કે સંતો, અમારે તમારા ચરણ ધોવા છે. ભાવ છે, બોલો જય સ્વામિનારાયણ. માણકીને બધી છે બીમારી, આપો ચરણ રજ તમારી. આ જેના ચરણ કમળ ધોઈને મોટા મોટા ઈશ્વરો દેવતાઓ પણ જેનું ચરણામૃત લે, જેના ચરણની રજને માથે ચડાવે. મહારાજ કહે છે, સંતો, અમારે તમારી ચરણ રજ લેવી છે. અરે મહારાજ, પ્રભુ, અમારી ચરણ રજ, અમે પાપમાં પડીએ. સંતોએ વિનય કર્યો છે. મહારાજ, સંતો બોલ્યા છે થઈ નારાજ. એકદમ સંતો ગમગીન થઈ ગયા. એવું ન કરશો મહારાજ, પ્રભુ આપની પ્રસાદી આપો. કર્યો સંતોએ વિનય આવો. મહારાજ, પ્રભુ તમારા ચરણામૃતનું પાન કરાવશો તોય માણકી સાજા થઈ જશે. મહારાજ કે પૂછો આ સેવકોને. એ સેવકોએ અમારા સ્નાનનું જળે માણકીને પાન કરાવ્યું. કારણ કે પહેલો ઉપાય શું કરે? કોઈ માંદું પડે, શ્રીજી મહારાજ અહીંયા પ્રગટ હયાત હોય તો પહેલો ઉપાય શું કરે? લાડુબા જીવબા પણ પરિવારમાં કોઈની બીમારી આવતી હશે તો પહેલો ઉપાય શું કરતા હશે? મહારાજના સ્નાનનું જળ કે મહારાજનું કોઈ પ્રસાદીનું વસ્તુ. મહારાજ કે પૂછો સેવકોને. એણે અમારા થાળનો પ્રસાદી માણકીને ખવડાવ્યો, અમારો સ્નાનનું જળે પાન કરાવ્યું, માણકી સાજા ન થયા. મહારાજ કે સંતો, અમારાથી નથી થઈ એવું એટલે તો અમે તમને કહીએ છીએ. મહારાજ કે જો સંતો સાંભળો, આજે હવે થોડીક ગાફલાઈ રાખશું ને જો માણકી દેહ છોડી દેશે તો અમે પછી દેશ પરદેશમાં ભક્તોને સુખ આપવા માટે જે વિચરણ કરીએ છીએ આટલું વિચરણ કેમ કરશું? ત્યારે એવું કયું અવિનાશે, માંદગીમાં ઘોડી મરી જાશે, કેમ દેશમાં ફરશું અમે, સંતો વિચાર કરી લો તમે. મહારાજ કે અમે આગ્રહ નથી કરતા, તમે બધા એક બાજુ જઈ શું કરી લો? તમે બધા એક બાજુ જઈને તમે બધા નિર્ણય કરીને આવો. તમે મને કહો શું કરવું, અમારો આગ્રહ નથી. આહા, સંતોની કેવી મનસ્થિતિ હશે. સંતો બધા ગયા છે, શું કરવું? મહારાજ આપણી ચરણ રજ માગે છે. ધર્મશાળામાં સંતોની મને લાગે છે આમ સભા ભરાણી હશે, પરસ્પર ગોષ્ઠી થઈ હશે કે મહારાજ ચરણ રજ માગે છે, દેવી કે ન દેવી.
કોઈ કહેતું હશે કે ન દેવાય, મહારાજને થોડી આપણી ચરણરજ દેવાય. ચરણરજ લેવી એટલે તો મહારાજ ચરણ ધોવાના હતા. કોઈ પ્રેમી સંત બોલ્યા, કદાચ આપણે મહારાજને ચરણ ધોવા દેશું તો આપણું શું થશે? આપણને પાપ લાગશે એટલું જ ને? આપણે નરકમાં જવું પડશે એટલું જ ને? આપણે દુઃખ વેઠવા પડશે એટલું જ ને? આપણને દુઃખ વેઠવું પડે, આપણે નરકમાં જવું પડે ને આપણે પાપમાં પડતા હોઈએ, પણ આપણા દુઃખ વેઠવાથી, આપણા નરકમાં જવાથી જો મહારાજની માણકી સારી થતી હોય અને મહારાજ અનેક ભક્તોને જો સુખ આપતા હોય માણકી પર અસવાર થઈને, તો આપણે ચરણ ધોવા દેવા. નારદજી એકવાર ભગવાન કૃષ્ણને પૂછ્યું કે તમે આટલા બધા તમારા ભક્તો થયા છે પણ ગોપી 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 ગોપી. હવે એ ભરવાડણ ગામડાની અભણ જાડુ બોલનારી, તમે એનામાં શું જોઈ ગયા છો? અમે આટલા બધા સાધુ સંતો છીએ, ઋષિઓ છીએ, કેટલા બીજા ભક્તો થયા, પણ ગોપીની પાછળ આટલા કેમ પાગલ છો? ભગવાન કઈ બોલ્યા નહીં. થોડાક મહિનાઓ, વર્ષો ગયા. એકવાર દેવર્ષિ ફરી ભગવાનના દર્શને વૈકુંઠમાં ગયા. ભગવાન બીમાર છે. નારદજીએ પૂછ્યું કે પ્રભુ કઈ ઔષધ? ભગવાન કે એકે ઔષધ લાગતું નથી. પ્રભુ કંઈક તો હશે ને? નારદજી દુખી થઈ ગયા. પ્રભુ મને તમે આપ કહો, ત્યાંથી તમારે માટે ઔષધ લાવી દઉં. ભગવાને કહ્યું અમારું ઔષધ એક જ છે. અમારા ભક્ત એની ચરણ રજ એનું અમે પાન કરીએ પાણીમાં લઈને તો અમે હાજા થઈએ. અમારા જેટલા ભક્તો છે ને પૂછી આવો, કોઈની પાસેથી લઈ આવો. એટલે નારદજી કહ્યું પ્રભુ અબ ઘડી લઈ આવો. ભગવાન કે ઉભા રહ્યું ને, તમે અમારા ભગત છો, તમે આપો. અરે પ્રભુ તમને, હું પાપમાં પડું. ભગવાન કે સારું, બીજા કોઈ ભગત મળે તો લઈ આવો. નારદજી ગયા, જેટલા મોટા મોટા ભક્તો કહેવાતા હતા બધાની પાસે ગયા. બધા એમ જ કે ના હો ભાઈ, આપણે થોડી ચરણ જ અપાય, આપણે પાપમાં પડીએ, નરકમાં પડીએ. છેલ્લે ક્યાંય ન મળી તો નારદજીને થયું ભગવાન બહુ ગોપી ગોપી કરે છે તો ગોપીઓ પાસે જવા દો. અને જ્યાં ગોપીઓ પાસે વૃંદાવનમાં ગયા અને નેહડાની અંદર નારદજીને જોયા એટલે ગોપીઓ આવી. શું દેવર્ષિ પધાર્યા? માંડીને વાત કરી. આવી પરિસ્થિતિ છે, ભગવાન બહુ બીમાર છે. અરે પ્રભુ બીમાર છે? ગોપીઓ એકદમ ગળગળી થઈ ગઈ. તો પ્રભુને કઈ ઔષધ વાત કરી કે આવું ઔષધ ભગવાને માંગ્યું છે. એના કોઈ ભગત હોય એના ચરણની રજ. અરે નારદજી આટલી જ નાની વાત, અમે અમારા ચરણ લો, તમે ધોઈને આપી દઈએ રજ. અરે પણ તમે નરકમાં પડશો. ગોપીઓ તો કે ભીના પગ કરીને અમે તો ઝીણી ધૂળમાં રહીને ઠેકડા મારીને બરાબર ધૂળવાળા પગ કરીને જેટલી જોતી હોય એટલી આપીએ. અરે પણ તમે દુઃખ નરકમાં પડશો, પાપમાં પડશો. અને ત્યારે ગોપીઓએ જે જવાબ દીધેલો ને કે દેવર્ષિ, અમે પાપમાં ભલે પડીએ, અમે નરકમાં ભલે પડીએ, અમારા નરકમાં પડવાથી જો ઠાકોરજીને સુખ થતું હોય તો અમને નરક પણ મંજૂર છે. ભક્તિનો માર્ગ બહુ કપરો છે. એમાં સર્વસ્વ, પોતાના સર્વ સુખ અને સર્વ સંકલ્પની હોળી કરવી પડે, ત્યારે ભક્તિ થઈ શકે. સાચો ભક્ત તો ભગવાનને ત્યાં સુધી કહી રાખે કે પ્રભુ તમે આખી જિંદગી મને આપવા હોય એટલે દુઃખ આપજો. મને કષ્ટ આપવાથી, મને દુઃખ આપવાથી, મને મુશ્કેલી આપવાથી જો તમને સુખ થતું હોય
તમને આનંદ થતો હોય, તમારું કોઈ સારું કાર્ય થતું હોય, આજે વાલા ભક્તજનો આ સત્સંગમાં જે વડીલ સંતો છે એની માથે કેટલો મોટો જોખમ, કેટલો ભાર, કેવડી મોટી જવાબદારી, કેટલી રાતની ઊંઘ હરામ થઈ જતી હોય એવા પ્રશ્નો આવતા હોય, અને છતાં એ શા માટે સામેથી બેઠે છે? જવાબદારી. એને પોતાના સુખનો વિચાર જ નથી. આપણે કષ્ટ સહન કરતા, આપણે દુઃખ વેઠતા મહારાજનું સુખ થતું હોય, મહારાજને આનંદ થતો હોય, સત્સંગનું સારું થતું હોય તો આપણે વેઠવા. અહીંયા પૂજ્ય ચેરમેન સ્વામી બેઠા છે. આટલી મોટી જવાબદારી ગોપીનાથજી મહારાજે સામેથી પસંદ કરીને આપી છે. આપણે તો 5 કે 7 દિવસ આનંદ માણી તાલીઓ વજાડીને જતા રહીશું. એને તો કાયમીના આટલા સેવકો ને આટલા મહેમાન કાયમીના, અને એની વચ્ચે જરાક કઈ તકલીફ વ્યવસ્થામાં હોય તો ફરિયાદ આપણે શું બોલીએ? ત્યારે વાલા ભક્તજનો, આપણે માટે એમણે કેટલી સુંદર વ્યવસ્થા. અગાઉ જ્યારે સંતો પૂછપરછ કરવા માટે આવ્યા, આમ તો ઘણા વર્ષોથી સંકલ્પો તો ચાલતી હતી વાત, પણ ભગવાનની કોઈક ઈચ્છા હશે જુદી. સંતો મળવા આવ્યા તો વાલા ભક્તજનો કેટલી ઉદારતા, કેટલી ઉદારતા. પણ એના હૃદયમાં કોઈકને થતું હોય કે આ તો ભાઈ ગુરુકુલ વાળા સાધુ છે, પણ એમના હૃદયમાં, આ સંતોના હૃદયમાં ક્યારેય એમ નથી થયું. ભલે ગુરુકુલના સાધુ છે, પણ ગુરુકુલના છે તો પણ ગોપીનાથજી મહારાજના સાધુ છે, હરિકૃષ્ણ મહારાજના સાધુ છે, આચાર્ય મહારાજના સાધુ છે. ગુરુકુલના સંતોને એ પોતાના માને છે. એવા ભાવથી તમામ દરવાજા એમણે ખુલ્લા મૂકી દીધા. જે વ્યવસ્થા અહીંના જે બીજા સેવકો છે તો એમને પણ કહી રાખ્યું કે સંતોને જે દિવસમાં જે અહીંના જવાબદારી વાળા સેવકો છે 5 વાર પૂછે કે સંતો કઈ જોતું હોય તો કહેજો, કઈ અગવડતા હોય તો કહેજો. સંકોચ રાખતા નહીં. સંતોના સીધા સામાન માટે અમે નિર્ણય કરેલો કે દેવનું અહીંના દરબારમાંથી વાપરવું એ બરાબર નહીં. યજમાન મેં જ કાંતિભાઈને ફોન કર્યો હતો, કાંતિભાઈ આપણે બહારથી લાવવાની વ્યવસ્થા કરજો. એને ખબર પડી કે પહેલે દિવસે હરિભક્તો બહારથી લેવા ગયા હશે. સ્વામીજીને ખબર પડી કે બહારથી લાવે છે, ને હાથ જોડીને કે નહીં, પછી જે તમારે યજમાનને કે આપવું એ આપી દેજો, દેવને સેવા કરી દેજો, પણ વાપરવાનું છે અહીંના કોઠારમાંથી, અહીંના સંતો માટે જે વપરાય છે એમાંથી જ તમારે સંતોને ઠાકોરજી માટે વાપરવાનું છે. ભગવાનનો સાચો ભક્ત છે એ ત્યાં સુધી ભગવાનને કહી રાખી કે પ્રભુ મારા નરકમાં જવાથી તમને જો સુખ થતું હોય તો હું નરકમાં જવા માટે પણ તૈયાર છું. હું આખી જિંદગી કષ્ટ વેઠું રડતો હોઉં અને મારા રડવાથી, મારા આંસુ જોઈને જો તમને હરખ થતો હોય તો પ્રભુ હું જિંદગી ભર જન્મો જન્મ રોવા માટે તૈયાર છું. મેરે રોને સે તુમકો जो आए हंसी, मेरे रोने से तुमको जो आए हंसी, तो मैं रो रो के तुमको हंसाया करूं, मैं रो रो के तुमको हंसाया करूं. સંતોએ નિર્ણય કર્યો છે ભલે આપણે નરકમાં પડવું પડે પણ આપણા ચરણ ધોઈને એ પાણી પાવાથી મહારાજની માણકી જો સાજી થતી હોય ને મહારાજ રાજી થતા હોય તો આપણે ચરણ ધોવા દેવા. એક બાજુ દુઃખ છે કે પુરુષોત્તમ નારાયણ અમારા ચરણ ધોશે. ભગવાનનો ભક્ત ક્યારે પોતાના સુખનો વિચાર જ ન કરે. જ્યાં સુધી પોતાના સુખનો વિચાર છે ત્યાં સુધી એ ભક્ત ના થઈ શકે. દેહનો અને સ્વસ્વાર્થ અને સ્વસુખનો જે ઘા કરતા શીખે એ ઠાકોરજીને રાજી કરી શકે. અને નંદ સંતોએ એ કર્યું તો
શ્રીજી મહારાજ કે ટાટ પહેરો ટાટ પહેરે, કાચા લોટના ગોળા ખાવ ખાય, વગડામાં ફરો વગડામાં ફરે. સ્વ સુખની હોળી કર્યા સિવાય ક્યારેય ડગલે અને પગલે પોતાના દેહ સુખનો જ વિચાર જેના હૃદયમાં ઉઠતો હોય એને ભગવાનના હૃદયમાં સ્થાન પામવાનો વિચાર છોડી દેવો જોઈએ. સંતો બધા આવ્યા છે, પાછા પ્રભુ ત્યાં બેઠા છે. નથી ઔષધ લાગતું કોઈ પણ તમારો રાજીપો હોય. તો જ સાજી થવાની છે ઘોડી, સુણી સંતો ઊભા કર જોડી. મહારાજ કે જો સંતો, અમે તમને દુખવવા નથી માંગતા. તમારું દિલ દુખાય એ રીતે બળજબરી કરીને અમારે તમારા ચરણ નથી ધોવા. તમે જો રાજી હોય અને ઘોડી સાજી થાય એવો તમારા દિલમાં ભાવ હોય, સંતો બધા હાથ જોડીને ઊભા છે. કેવી પંક્તિ લખી! આ પ્રભુ વચને બાંધેલ પ્રાણ, તન મન કરો કુરબાણ. તેથી બોલી શકા નહીં લેશ, પછી શું કરું ત્યાં પરમેશ. સંતો કઈ બોલી શકા નથી. મૌન છે ને એ સંમતિ દર્શાવે છે. શ્રીજી મહારાજે કહ્યું, બ્રહ્મચારી મોટો થાળો લેતા આવો, ત્રાસ મોટું વાસણ લેતા આવો. કળશ મગાવ્યો છે અને શ્રીજી મહારાજ આમ સંતોની લાઈન થઈ છે. શ્રીજી મહારાજ અનંત મોટા મોટા મુક્તો જેના ચરણોમાં બેસી આજે મહારાજ આમ નીચે બેઠા છે. હો, મૂળજી બ્રહ્મચારીએ હાથમાં કળશ લીધો છે, નીચે ત્રાસ મૂક્યો છે. પોતે એક એક સંત બોલાવી, તે ત્રાસમાં પગ મેલાવી. વર્ણિ કરે છે પાણીની ધાર, પગ ધુવે છે પ્રાણ આધાર. પગ ધોવે છે પ્રાણ આધાર. વાલા ભક્તજનો, આ દ્રશ્ય નિહાળવા માટે આકાશમાં મોટા મોટા દેવતાઓ આવ્યા છે. એમની મતિ આમ ચક્રમમાં ચડી ગઈ છે. અરે પૂર્વે ગુહ રાજાએ પણ ભગવાન રામના ચરણ ધોયેલા, પણ ત્યારે તો સેવકે સ્વામીના ચરણ ધોયેલા. એ તો સેવક રીતનો સ્નેહ, પણ આમાં તો થાય સંદેહ. આ ભગવાન છે કે કોણ છે? સ્વામી ધુવે સેવક ના પાય, અહો એ તો આશ્ચર્ય કેવાય. શિષ્ય ભવ બ્રહ્મા ભ્રમી જાય, મૂઢમતીથી શું સમજાય. એક પછી એક સંતો આવે છે. એક બાજુ સંતોને એમ છે કે કઈ વાંધો નહીં, અમારા પગ ધોવાથી માણકી સાજી થતી હોય, મહારાજના સંકલ્પ પૂરા થતા હોય તો ભલે પ્રભુ ધોતા. બીજી બાજુ સંતોની આંખમાંથી આમ આંસુડા ચાલ્યા જાય છે. અને છેલ્લે તો મહારાજે હદ કરી. બધા સંતોના ચરણ ધોવાય અને મૂળજી બ્રહ્મચારી જ્યાં માણકીને માટે વાસણ ઉપાડે એ પેલા તો શ્રીજી મહારાજે આમ હાથ વાસણમાં નાખી અને ચાપુ ભરીને શ્રીજી મહારાજે જળ સંતોના ચરણામૃતનું પાન કરી લીધું. પોતે તે પગ ધોયેલ પાણી. આજે શ્રીજી મહારાજ પોતાનું ભગવાન પણ ભૂલી ગયા છે.
પોતે તે પગ ધોયેલ પાણી પોષ ભરી પીધો પ્રેમ આણી પછી એ પાણી ઘોડીને પાયો વીજળી વેગે દર્દ વિદાયો. શ્રીજી મહારાજે પાણી ઘોડીને માણકીને પાયું અને તુરંત આમ જેમ રામબાણ ઔષધ લાગે એમ માણકીને ઔષધ લાગી ગયું અને માણકી સાજા થઈ ગયા. મહારાજ કે સંતો જુઓ, અમે કહેતા હતા ને જે કામ અમારા ચરણના જળથી ન થાય, મહારાજ કે સંતો તમને ખબર નથી, તમે અમારી ઉપાસના કરો છો, પ્રગટ પુરુષોત્તમ નારાયણનો તમારે આશરો છે, અમારા આપેલા નિયમો પાળો છો ને, જે કામ અમારા ચરણામૃતથી ના થાય એ કામ પણ તમારા ચરણામૃતથી થાય. સંતોએ શોક કર્યો છે, મહારાજે કહ્યું શોક ન કરો. કેવો લીલા રસ વહ્યો છે વાલા ભક્તજનો. જ્યારે જ્યારે આ દરબાર ગઢમાં આવો અને દર્શન માટે ત્યાં ડગલું મૂકો ને ત્યારે આ લીલાને યાદ કરજો. આ લાઈનમાં 3જા નંબરનો ઓરડો પાંચુબાનો ઓરડો. સવારનું ટાણું છે. પાંચુબા સવારમાં વલોણું ચલાવે છે. આજના જેવું નહોતું સ્વિચ પાડે ને ઘરરાટી થાય સીધી. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. જૂના જમાનાનું જોયું છે? મજબૂત હાથ જોઈએ ને બાવડાઈ મજબૂત જોઈએ. હવે હાવ મારી જેવા હોય તો માખણનો પિંડો બહાર નીકળે નહીં. વહેલી સવારથી આશુબા મહેનત કરે છે, પણ આજે માખણ કઈ પલોણું ફેરવું મહેનત કરી પણ કઈ માખણ બંધાતું નથી. કેડ બિચારાની દુખવા માંડી છે, ખભા પકડાઈ ગયા છે અને હથેળીમાં આમ નેત્રા તાણી તાણીને આમ લોહીના ટચી આવી ગયા છે. મનમાં થયું કે આજે શું થાય છે કઈ ખબર પડતી નથી. ગોરસમાંથી માખણ છૂટું નથી પડતું. એકલા બોલવા લાગ્યા, અરે આજે તો આખો કેટલો સમય જતો રહ્યો. રોટલાય ઘડવાના બાકી છે, પાણીયારું એ બાકી છે. આજ સવારમાં દાડો બગડો કઈ કામ હોજતું નથી. અને પેલો ઘા ઘણી વાર સિદ્ધ ના થાય ને તો આખું મૂડ બગડી જાય ને. બિચારા મૂંઝવણમાં છે. અને એમાં શ્રીજી મહારાજ બ્રહ્મચારીનો ચોકો હતો એ બાજુ. ત્યાંથી મહારાજ નીકળ્યા એટલે આ અવાજ સંભળાવ્યો એટલે મહારાજે પૂછ્યું, પાંચુબા આ કેમ આમ મોઢું પડી ગયું છે? બીમાર છો? કઈ મૂંઝવણ છે? કઈ દર્દ છે? અરે મહારાજ અમે તો સંસારી જીવ, તે અમારે તો મૂંઝવણ આવા કરે. એમાંય મહારાજ બાઈ માણસનો અવતાર એટલે તો ડગલે ને પગલે અમારે મુસીબત ઊભી જ હોય. આ તો મહારાજ તમારો આશરો કર્યો, તમારે આશરે છીએ, આ સત્સંગમાં છીએ એટલે પડ્યા ભગવાન ભજીએ છીએ અને સુખ શાંતિમાં રહીએ છીએ. મહારાજ કે મૂંઝવણ શું છે બોલો ને. મહારાજ અરે કાલે દૂધ મેળવતી હતી, ખબર નહીં કોઈક ભારે નજર વાળું હશે, આવશે બોલો જય સ્વામિનારાયણ. એ જૂનો જમાનો હતો ને. સવારે દહીં ઢેફા જેવું ન થાય તો એમ થાય કે હવે એનું એ તો ભાઈ તાપમાનનું ટેમ્પરેચર હોય. શિયાળાનું ટેમ્પરેચર દૂધનું અલગ હોય, ઉનાળાનું અલગ હોય, ચોમાસાનું અલગ હોય. એ પ્રમાણે બેલેન્સ કોથળા અને બધું આમ ગરમાટે આપવો પડે શિયાળો હોય તો. કે મહારાજ કોઈની ભારે નજર પડી ગઈ તે બરાબર આજ ગોરસ મળ્યું નથી ને કઈ માખણ ઉતરતું નથી.
મહારાજ કે પણ એ મકળાઈ જવાથી કઈ થોડો સમસ્યાનો ઉકેલ થાય. મક્કમ મન રાખો. અરે મહારાજ મક્કમતા રહેવી જોઈએ ને, ક્યારની મહેનત કરું છું. રોજ તો મહારાજ બહુ ઝડપથી થાય છે. મહારાજ આજ તો હવે થાકી ગઈ છું. અને આજ મહારાજ હું એકલી છું. લાડુબા જીવુબા એ હાજર નથી, એ બીજા કામમાં છે. એકલા કેટલીક શ્રદ્ધા રે. મહારાજ કે ઓહો એટલી ચિંતા છે ને, તમે એકલા નથી, આપણે બેકલા છીએ. તમે ને મહારાજ આવ્યા બાજુમાં. હો મહારાજ શું કરશો? મહારાજ કે એક છેડે તમે, એક છેડે આપણે. અરે મહારાજ તમે? મહારાજ કે હા, અમને આવડે છે કે નહીં જોવા તો દો. 5 ઉબાના અંતરમાં એક બાજુ હરખ થયો કે મહારાજના આવા નજીકથી, આટલા નજીકથી આમ આંખોમાં આંખ મિલાવીને આવા દર્શન ક્યારે થાય? ભાવશે બોલો જય સ્વામિનારાયણ. અને સામે નેત્રા પકડ્યા છે. હો અને વલણું આમ થવા લાગ્યું, આમ ઘમકારા સંભળાય. અને થોડી વાર, અરે જેણે મંદ્રાચળનો રવૈયો કર્યો હોય ને, એ વલણું આખા સમુદ્રનું કર્યું હોય અને રત્નો કાઢ્યા હોય, એ ઠાકોરજીને માખણનો પિંડો કાઢવો એટલે શું? થોડી વાર મહારાજે આમ જ્યાં નેત્રા તાણ્યા ને વાલા ભક્તજનો, કેવી મહારાજની મૂર્તિ શોભતી હશે. દર્શન થાય છે. આમ મહારાજને થાક તો લાગ્યો હશે. આમ પરસેવાના પ્રસ્વેદ બિંદુ આમ મહારાજના લલાટે કુમકુમનો ચાંદલો આમ નાસિકાના અગ્રભાગ સુધી રેલાયો હશે. મહારાજે ખેસને તો આમ બાંધી દીધો હશે. બળનું કામ કરવાનું હોય ત્યારે ભેટ વાળવી પડે ને. થોડી વાર થઈ ત્યાં તો આમ માખણનો પિંડો ઉપર આવી ગયો. પાંચુબાઈ એવું બોલ્યા કે મહારાજ તમારી મહેનત ફળી. હો મહારાજ, એ ઘડીક વારમાં મહારાજ માખણ થઈ ગયું. મહારાજ કે જો તમે ચિંતા કરતા હતા ને, અમે હારે ભેળા તો કામ સમજાય છે ને. મહારાજે મર્મ કર્યો, આ તમે બધા સંસારમાંથી માખણના પિંડા કાઢવા મહેનત કરો છો, પણ એકલા નેત્રા તાણશો તો કાંઈ થાય નહીં. લોહીના ટચીએ આવી જાય, કેડે ભાંગી જાય ને ખભાઈ ભાગી જશે. શ્રીજી મહારાજને હારે રાખીને સંસારના નેત્રા તાણશો તો માખણ મળશે. પાંચુબાઈ તુરંત નાની પાત્રની અંદર, ડીશની અંદર મહારાજને માખણ, મહારાજ એ આ તમારી મહેનતનું છે, લ્યો. મહારાજ કે ના રે, હજી તો અમારે બધા વિધિ વિધાન બાકી છે. આ બાજુ મૂળજી બ્રહ્મચારી ગોતે કે બાપજી ગયા ક્યાં સવારમાં? અહીંયા અક્ષર ઓરડીમાંથી શોધતા અહીંયા આવે ત્યાં તો અહીંયા બધો લીલારસ ચાલે. મહારાજના માખણ વાળા હાથ ને મહારાજ બહાર નીકળ્યા ઓરડામાંથી. આ હું મહારાજ? આ બધું ક્યાં બગાડીએ એવા? મહારાજ કે આજ તો માખણ વલોવ્યું. મૂળજી બ્રહ્મચારીએ મહારાજને સ્નાનાદિક કરાવ્યું. સદગુરુ મુક્તાનંદ સ્વામી આ લીલાની સાક્ષી રૂપે એક પદ બનાવ્યું છે. નજરે આ લીલાને નિહાળીને બહુ સુંદર પંક્તિઓ છે. તમે આ લીલાનું ધ્યાન કરતા સાથે ગાજો. એ સુખની સીમા રે. પછી શું છે? વ્રજના વાસી. મહારાજે તો એ સમયે કહ્યું હતું કે પરોક્ષ ભાવમાં ગાજો. અત્યારે વાંધો નથી. આપણે શું બોલવાનું? ગઢપુર વાસી. મહારાજ કેવું આ ગઢપુર વાસીને સુખ આપે છે. આપણે ક્યાંના વાસી છીએ? ગઢપુર વાસી છે. એ સુખની સીમા રે ગઢપુર વાસી માણે. સુખની સીમા રે ગઢપુર વાસી માણે. મને એમ લાગે છે કે બેઠા મજા નહીં આવે. આમ થોડી વાર આવો, પોતપોતાની જગ્યાએ ઊભા થઈ. થોડીક આગળ જગ્યા છે તો થોડા ભક્તો આગળ આવે, બાકી દરેક ભક્તો ઊભા થઈને ઊભા આપણે તાલીઓ વજાડીને આ પદનું ગાન કરીએ. એક બાજુ મહારાજે નેત્રા પકડ્યા છે ને એક બાજુ આપણે પકડ્યા છે, એવા ભાવથી. સુખની સીમા રે ગઢપુર વાસી માણે. સુખની સીમા
વાસી માણે લોકડિયાની લાજે બંધાણા લોકડિયાની લાજે બંધાણા લોકડિયાની લાજે બંધાણા લોકડિયાની લાજે બંધાણા અવળને સવળો જાણે સુખની મારે ગઢપુર વાસી માણે સુખની મારે ગઢપુર વાસી માણે ખટ દર્શનમાં ખોલ્યાન લાજે ખટ દર્શનમાં ખોયાન લાગે સ્વામી કે શાસ્ત્રમાં ખોળી ખળીને ઊંધા ચિત્તા થઈ જાય વિદ્વાનો છતાંય એને શાસ્ત્રમાં ન મળે એ ભગવાન ખટ દર્શનમાં ખોળ્યાન લાધે ખટ દર્શનમાં ખોયાન લાગે હે નર હરિને તરા તાણે સુખની સીમા રે ગઢપુર વાસી માણે સુખની સીમા રે ગઢપુર વાસી માણે જે સુખને ભવ બ્રહ્માઈ છે 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 સુગમ થયું આટાણે સુખની સીમા રે ગઢપુર વાસી માણે સુખની સીમા રે ગઢપુર વાસી માણે હે વેદિયા વાદ કરી કરી થાકા વાદ કરી કરી થાક્યો વેદિયા વાદ કરી કરી થાક્યા વાદ કરી કરી થાક્યો અગમય ગાધવ ખાણે સુખની સીમા
સપના આવે ના મળે નટવર નાણે સુખની મારે ગઢપુર વાસી મારે હે સુખની સે મારે ગઢપુર વાસી મારે જય ગોપીનાથ હે મુક્તાનંદ એ મરમય લૌકિક આનંદ મરમલો હે મુક્તાનંદ એ મરમય લૌકિક આનંદ મરમલો હે પ્રેમી ઉરમાણે સુખની શ્રી મારે ગઢપુર વાસી મારે હે સુખની શ્રી મારે ગઢપુર વાસી મારે 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 ચતુરાઈએ સ્વપ્નામન આવે ન મળે નટવર નાણે મુક્તાનંદએ મરમ અલૌકિક પ્રેમી મનમાં જાણે ભગવાન આગળ બહુ ચતુરાઈ કરે તો એને ભગવાન મળતા નથી. ભોળા ભલા સત્સંગમાં નિર્દોષ હૃદય રાખે તો એને ભગવાન મળે. પાંચુબાના જે ઓરડા છે એની બાજુમાં એક પાર્ષદોનો ઓરડો, જે માંદા પાર્ષદોને ત્યાં રાખતા. સત્સંગમાં પ્રસિદ્ધ પ્રસંગ છે, જ્યારે બડલીના પાણ ખાચર અને એમના મોકલેલા એ ખબડ અને મતારો મુબારક એ બધા ધીંગાણું કરવા માટે જ્યારે આવ્યા, એ વખતે શ્રીજી મહારાજે ભગુજી, રતનજી, મિયાજી, ગુમાનજી, લાખો ભગત, દેવોજી, વીરોજી, ભીમ ડાભી, ધના ભગત, બેચર ચાવડા અને નથુજી, આ બધા ક્ષત્રિય ભક્તોને, આ બધા શુરવીર પાર્ષદોને મોકલેલા. શ્રીજી મહારાજના એ બળુકા શુરવીર પાર્ષદોની લોકમાં એવી હાંક વાગતી, એવું કહેવાતું કે સ્વામી નારાયણની આજુબાજુ તો એવા ખમીર વંતા શુરવીરોની પાળ છે કે એ પાળને ભલભલા આરબના સૈન્ય પણ ન વળોટી શકે. એટલે કોઈ સ્વામિનારાયણ ભગવાનની સામે નજરે ના કરી શકતું. બાકી આમ ગણીએ ને તો શ્રીજી મહારાજને મારી નાખવાના એટલા બધા પ્રયાસ, આમ ગણતરી માંડીએ ને તો સેંકડો પ્રસંગ છે. સર્વ જગતનું રક્ષણ કરનારા એનું રક્ષણ આ સેવકો કરતા. આજે બરાબરનું ધીંગાણું થયું અને એમાં વીર ભગુજી નાની બેઠી થડી, પણ એનો હૃદયનું જોમ, શુરવીરતા, હાથમાં તલવાર, ઓલો ખબડ અને મતારો, ઊંચી ઘોડી ઉપર એવા કાઠાળા, અને ભગુજીએ ઉપર બેઠા બેઠા આમ એવી આમાં પેલો ઉપર બેઠેલો ખબાડ, અને ભગુજીએ છલાંગ મારીને આમ એવો આમ ગળા કાપ ઘા માર્યો કે અહીંથી કપાતા 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 ઘોડીએ કપાઈ ગઈ. સત્સંગમાં બહુ વિસ્તારથી આ કથાઓ લખાયેલી છે. બેચર ચાવડાએ મુબારકને માર્યો. પાર્ષદો હતા 15 જણા અને પેલા લોકો 500 જણા હતા. એક એક થી એ વખતના જે માથા બારે કહેવાય એને હોપારી આપીને
મોકલેલા. તમને ખબર પડે ને હોપારીમાં ભાવશે બોલો જય સ્વામિનારાયણ. હવે એને જેમ કાપી નાખ્યા તો આને કઈક ચરકા બરકા તો પડ્યા જ હોય. એમાં કોઈ કોઈ પાર્ષદોને બરાબરના ઘા વાગેલા. એ ટાણે તો સુરવીરતા હોય એટલે કઈ ખબર ના પડે, પણ પછી પીડા ચાલુ થઈને કેટલાય પાર્ષદો મૂર્છિત થઈ ગયા ત્યાં ને ત્યાં વગડામાં, અને કપડાની જોડીઓમાં લઈ લઈને લગભગ મોટા ભાગના મૂર્છિત થઈ ગયેલા. એટલા બધા ઘા પાર્ષદોને પણ વાગેલા. કપડાની જોડીઓ અહીંયા આવી છે દરબાર ગઢમાં. કેવું દ્રશ્ય હશે. શ્રીજી મહારાજને કોઈએ સંદેશો દીધો, મહારાજ 15 પાર્ષદો હતા, સામે 500 જણાનું મોટું સૈન્ય હતું, પણ આપણા પાર્ષદોના પરાક્રમથી એ બધા ભાગી ગયા ડરીને. મહારાજે પાંચુબાના ઓરડા અને એની બાજુમાં જે માંદા પાર્ષદો માટેનો ઓરડો હતો ત્યાં બધા પાર્ષદોને ખાટલા ઉપર બધાને સુવડાવ્યા. શ્રીજી મહારાજ પોતે આવ્યા. મહારાજે જોયું બધા મૂર્છિત બધા સૂતા છે. મહારાજે બધાના ઉપર હાથ મૂક્યો છે. ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રિકાળનું જ્ઞાન હસ્તામલક વત જેને છે એવા મહારાજે કહ્યું, સચ્ચિદાનંદ સ્વામી, આમાંથી કેટલાય પાર્ષદોનો કાળ આવ્યો છે. તમારે બારણે બેસવાનું છે, આખી રાત પહેરો કરવાનો છે. એક પણ પાર્ષદનો જીવ ન જવો જોઈએ એની જવાબદારી ભાવશે બોલો જય સ્વામી. જુઓ તો ખરા, મહારાજ સાધુને કહે છે તમારી જવાબદારી. કાળની સામે જે બથોડા ભરે એવા સાધુ જેના સમર્થ હોય એ ઠાકોરજી કેટલા સમર્થ હશે. સચ્ચિદાનંદ સ્વામી બેઠા છે. મોડી રાત્રિ થઈ અને કાળ તો એના આદેશ પ્રમાણે આવ્યો. સ્વામી આવેલો જો એટલે એ કોણ છે પડકારો માર્યો. સાધુ મહારાજ, તમારું કામ છે ને એ માળા ફેરવવાનું, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. આપણા બેયના ધંધા જુદા. તું આવ્યો કેમ અહીંયા દરબારગઢમાં? મને આજ્ઞા અને આદેશ છે, આમાંથી ઘણાની આયુષ્ય પૂરી થઈ છે એટલે લેવા માટે આવ્યો છું. સ્વામી કે જો તું વિચાર કરી લે, આપણે કેમ સોદો કરવો, સીધે સીધો કરવો છે કે પછી? સ્વામી કે મને, હું સાધુ છું એટલે સાધુની રીતે મને વર્તન કરતા આવડે, અને સ્વામિનારાયણ ભગવાનનો સેવક છું એટલે જરૂર પડે તો લાલ આંખ કરતા આવડે, અને જરૂર પડે ત્યારે સુરવીરતા એ જોઈએ. ઘણું સમજાવવા સ્વામીએ પેલા પ્રયાસ કર્યો. મહારાજે કીધેલું, સ્વામી જે કરવું પડે એ કરવાની છૂટી, તમને સંપૂર્ણ હક, આખી મિલિટરી તમારા હાથમાં છે, જ્યાંથી જ્યાં પાસ કરવી પડે તો કરવાની. સ્વામીએ સમજાયો પણ સમજો નહીં ને. જ્યાં કાળ આમ અંદર ઘૂસવા જાય, સ્વામીએ નજર કરી ત્યાં તો પાંચુબાનું હાંબેલું પડેલું. સ્વામીએ લઈને ઉપાડ્યું ને એક એના ડેબામાં દીધું, બેવડો વળી ગયો પેલો. ઓય માડી રોવા માંડ્યો, રડતો રડતો ગયો મહારાજની પાસે. મહારાજ કે કેમ રડે છે? અરે મહારાજ, આ તમારા સાધુ પણ જુઓ તો ખરા, મારું ડેબું ભાંગી નાખ્યું. મહારાજ કે છેટું રહેવું જોઈએ ને. અરે મહારાજ, પણ મને તો ઉપરથી આજ્ઞા છે કેનો કાળ. મહારાજ કે જુઓ, આજ્ઞા બરાબર છે, આજ્ઞા પાલન કરવી જોઈએ, પણ આજ્ઞામાં વિવેક હોય કે નહીં કઈ? હે
ઘણીવાર એવું હોય, આજ્ઞા તો ખાલી આગળ ધરતા હોય, અંતે તો આપણે આપણા સ્વભાવ પ્રમાણે મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય. આજ્ઞાને આગળ રાખી, મોટા સાધુના વેણને આગળ રાખીને મન ધાર્યું કરતા હોય. હો આવશે, બોલો જય સ્વામિનારાયણ. સમજાય છે ને આ વાત? મહારાજ કે આજ્ઞા બરાબર છે, પણ સામે કોણ છે તો જોવું જોઈએ ને. અમારા સાધુ છે. અરે મહારાજ, પણ મર્યાદાનો ભંગ થઈ જાય, હું ન લઈ જાઉં તો. મહારાજ કે મર્યાદા બાંધનારા અમે છીએ અને મર્યાદાને તોડવા વાળા પણ અમે છીએ. કોની આયુષ્ય ઘટાડવી એ પણ અમારા હાથમાં છે, ને વધારવી એ પણ અમારા હાથમાં છે. આજે ભલે આવ્યો, પણ જ્યાં જ્યાં અમારા ભગત હોય, સાધુ હોય, એની પાસે તારે ફરકવાનું નહીં. એના ઉપર તારો અધિકાર નથી, એના ઉપર અમારો અધિકાર છે. સ્તુતિ કરી, મહારાજની પ્રદક્ષિણા કરી, અને બિચારો આમ લંગડાતો આમ એવું આમ સચ્ચિદાનંદ છે બળુકા હતા એનો એક, અને એમાંય પાછું હાંબેલું. એ તમે સુખિયા, એ અત્યારે હાંબેલા હોત તો તમારે ભારે પડી જાય. પણ જતા જતા કાળ અહીંયાથી નીકળો. સાધુ તો દયાળુ હોય ને, એને થયું કે હવે મને હાજો કોણ કરશે. સચ્ચિદાનંદ સ્વામીના ચરણોમાં પડ્યો, મા બાપ દયા કરો. હવે એ વખતે કઈ થિયેટર તો હતા ને, ઓપરેશન થિયેટર કે ફ્રેક્ચર થઈ ગયું હોય તો બધા પાટાપિંડી કરે. એ કે મા બાપ અત્યારે છૂટી મળતી નથી, રજા માગીશ તો રજા નહીં આપે શેઠ, અને પાછા વડશે કે ત્યાં ક્યાં ગયો. સ્વામી કે નીચે બેસી જા. એટલે કાળ નીચો નમીને બેસી ગયો, ને સ્વામીએ પોતાનો જમણો ચરણ એને અહીંયા કાંધ કે ને, કાંધ ઉપર મૂક્યો, અને પરમ શાંતિ થઈ ગઈ, દર્દ મટી ગયું. અને લખ્યું છે સંતોએ, સ્વામીને પ્રદક્ષિણા કરી અને વંદન કરીને ગયો, પછી ક્યારે આ દરબારગઢમાં ફરકો નથી. શ્રીજી મહારાજ અડધી રાતે અક્ષરોડીમાંથી ઉઠી અને અહીંયા આવ્યા. સચ્ચિદાનંદ સ્વામી પહેરો કરે છે, મહારાજ અંદર ગયા છે. હજી બધા પાર્ષદો મૂર્છામાં છે. એટલે શ્રીજી મહારાજે પછી એક એકના માથે આમ કપાળે કેવું દ્રશ્ય હશે. હે, તમે આમ કોઈ બીમાર હોય ને આમ તમારો દીકરો કે માથે હાથ મૂક્યો છે, કેવા વાલથી હાથ મૂકો, એવા વાલથી મહારાજે હાથ મૂક્યો છે. અને બધા મૂર્છામાંથી જાગૃત થયા છે, અને જ્યાં સામે મહારાજના દર્શન થયા, બધી પીડા ઘાની વિસરાઈ ગઈ છે. પાર્ષદો એવું બોલ્યા કે મહારાજ પ્રભુ, અમને લેવા માટે તો કાળ આવ્યો તો, એવું અમને મૂર્છા અવસ્થામાં પણ આમ ભાસ થતો હતો. પણ પ્રભુ એ વખતે તમે અને સચ્ચિદાનંદ સ્વામી અમારી રક્ષા કરી. મહારાજ અત્યારે રક્ષા કરી એમ નહીં, જે વખતે અમારે સિંધીઓ સાથે ધીંગાણું થયું, અમે તો 15 જણા હતા, એ 500 જણા હતા, પણ એ બધાને એવું તમે દેખાડ્યું કે આ તો બધા હજારો જણા છે. એટલે બધા બોલતા બોલતા ભાગ્યા કે આપણે 500 છીએ અને આ તો હજારો જણા છે, ભાગો. મહારાજ એ વખતે પણ તમારા પ્રતાપથી અમે જીતા. પ્રભુ અમે નિભાય છીએ ને, કે પ્રભુ તમારા કારણે નિભાય છીએ. પ્રભુ તમે અમારી રક્ષા કરી. જુઓ તો ખરા, નહીતર તો સુરવીર માણસ હોય ને આટલું પરાક્રમ કરીને આવ્યા હોય તો શું હોય? અરે મહારાજ એને બધાને બઠ્ઠા વાળી દીધા, એને બદલે હૃદયમાંથી સુર શું નીકળો? મહારાજ તમારા કારણે પ્રભુ અમે નિભા, તમારા કારણે આ મોટું કામ થયું. અને તો જ શ્રીજી મહારાજ એની વારે આવે ને, સત્સંગમાં હળી ભાંગે ને, હળી ભાંગવાનું જેને આમ યશ જશ ખાટવાના અભરખા હોય, એની વારે ઠાકોરજી આવે ને.